લોકસભા ચૂંટણીને ત્રીજા તબક્કાની ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે અને તેને હવે 6 દિવસ જ બાકી રહી ગયા છે। વધુમાં વધુ લોકો મતદાન કરે તે અંગે જાગૃતિ આવે તે માટે થઈને અનેક જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને તેને અંતર્ગત વડોદરામાં પણ મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ સ્વીપના માધ્યમથી મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લા પંચાયત વડોદરા ખાતે નોડલ અધિકારી મમતા હિરપરા સહિત આંગણવાડીની બહેનોએ મતદાન વધુમાં વધુ થાય તે માટે હાથમાં સૂત્રો લખાવવામાં આવ્યા હતા, જેમાં મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, મતદાન મારો અધિકાર છે, આપણા એક મતની પણ કિંમત વધુ હોય છે જેવા સૂત્રો હાથ ઉપર લખી મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો। મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવની સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ। તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે, જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારી 7મી તારીખે મતદાન કરવું જોઈએ। સાથે જ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાશે। આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આજરોજ વડોદરા જિલ્લા અને શહેરની તમામ આંગણવાડીઓમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ તાલુકા પ્લેસ પર અને અન્ય જગ્યાએ પણ વિવિધ મહેંદી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેંદી સ્પર્ધા દ્વારા બહેનો દ્વારા કોમ્પિટિશન યોજી અને તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે 7મી મે 2024ના રોજ આપ મતદાન અવશ્ય કરો, 10 મિનિટ દેશ માટે।